हाल महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે। ગૃહમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય તંત્રની પોલ ખોલી। આયુષ્યમાન કાર્ડ હોય તો પણ ઓપરેશન માટે નથી મળતી પરમિશન। આરોગ્ય વિભાગમાં ફોન કરવા છતાં નથી મળી રહ્યો જવાબ। શું હૃદય રોગના હુમલા ટાઈમ જોઈને આવે છે? કુમાર કાનાણીએ ભેળસેળિયા તત્વો સામે પણ પગલાં લેવા ગૃહમાં અવાજ ઉઠાવ્યો છે। સેમ્પલ લેવાય લેબમાં ટેસ્ટ માટે મોકલાય ત્યાં સુધીમાં ખોરાકનું વેચાણ પણ થઈ ગયું હોય કુમાર કાનાણીનું કહેવું છે। ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા ગાંધીનગરથી વિરેન મહેતા જોડાઈ ચૂક્યા છે। વિરેનજી, ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે, શું કહેશો આને લઈને? જી ચોક્કસ, આજે વિધાનસભા ગૃહની વાત કરવામાં આવે તો વિધાનસભા ગૃહમાં જે સુરતના જે ધારાસભ્ય છે કુમાર કાનાણી, તેમણે ખુદ સરકારને જ કઈ શકાય કે વિમાનમાં મૂકી દીધી હતી। જે આક્ષેપ કરેલો તે મુજબ રાજ્યનું આરોગ્ય વિભાગ જે આરોગ્ય બાબતે ગંભીર નથી, તેઓએ ગંભીર આક્ષેપ કર્યો હતો અને ખુદ ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ ગૃહમાં આક્ષેપ કર્યાથી કોંગ્રેસના લોકો પણ જેલમાં આવી ગયા હતા। અને વધુમાં કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે આયુષ્યમાન કાર્ડ હોય તો પણ ઓપરેશન માટેનું એપ્રુવલ મળતું નથી લોકોને, અને લોકો હેરાન થાય છે। અને જ્યારે આરોગ્ય વિભાગમાં અમે ફોન કરીએ ત્યારે કોઈ જવાબ પણ મળતો નથી। એટલે ખરેખર જે આરોગ્ય વિભાગ જો આ પ્રકારે કાર્ય કરતું હોય તો લોકો માટે અને સરકાર માટે ખૂબ શરમજનક કહેવાય। અને આરોગ્ય વિભાગ દ્વારા પણ જો કોઈ જવાબ આપવામાં ના આવે તો આરોગ્ય વિભાગ દ્વારા પણ જે અધિકારીઓ હોય તેને બદલી નાખવા જોઈએ। અને સાથે હૃદય રોગ કઈ એવો રોગ નથી કે જે કોઈ ટાઈમ જે આવતો હોય અથવા તો કોઈ તમને સમય એના માટે મળતો હોય અને અચાનક જ આ હૃદય રોગનો હુમલો થતો હોય છે, તેને લઈને લોકોએ જે આયુષ્યમાન કાર્ડ છે તેની જે પૂરેપૂરી જે જેનો જે લાભ મળવો જોઈએ તે મળતો નથી, એટલે લોકો હેરાન થઈ રહ્યા છે। હવે ભેળસેળના મુદ્દે પણ કિશોર કાનાણીએ વિધાનસભા ગૃહમાં ગંભીર આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે જે કોઈ પણ વસ્તુને જે સેમ્પલ લેવામાં આવે છે એ સેમ્પલ લેબમાં ટેસ્ટ માટે મોકલાવાય ત્યાં સુધીમાં તે ખોરાક વેચાઈ ગયો હોય છે અને તે ત્યારે કે કોઈ મરી મસાલા હોય તે પણ વેચાઈ ગયેલા હોય છે। તો ભેળસેળ કરતા તંત્ર સામે પણ કડક પગલાં લેવા જોઈએ એવી અમે ગૃહમાં માંગણી કરી હતી। જી વિરેનજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। ગૃહમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય તંત્રની પોલ ખોલી। આયુષ્યમાન કાર્ડ હોય તો પણ ઓપરેશન માટે નથી મળતી પરમિશન। આરોગ્ય વિભાગમાં ફોન કરવા છતાં નથી મળી રહ્યો જવાબ, કુમાર કાનાણીનું કહેવું છે। ત્યારે શું હૃદય રોગના હુમલા ટાઈમ જોઈને આવે છે? કુમાર કાનાણીના શબ્દો છે। સાથે કુમાર કાનાણીએ ભેળસેળિયા તત્વો સામે પણ પગલાં લેવા ગૃહમાં અવાજ ઉઠાવ્યો હતો। સેમ્પલ લેવાય લેબમાં ટેસ્ટ માટે મોકલાય ત્યાં સુધીમાં તો ખોરાકનું વેચાણ પણ થઈ ગયું હોય ગંભીર આક્ષેપો કુમાર કાનાણી દ્વારા ગૃહમાં કરવામાં આવ્યા હતા।